જય સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાની જય હરિ ગુરુ સંતની જય। આજે આપણે નક્ષના જન્મ દિવસ નિમિત્તે ભેગા થયા છે। તારીખ 19/9/2024 ભાદરવા વદ એકમ। કયો વાર આજે? ગુરુવાર। યશોદાનગર નિલેશભાઈ ના દીકરાનો જન્મ દિવસ નક્ષનો। તો એ નિમિત્તે આપણે બધા શા માટે ભેગા થયા છીએ? ભજન સત્સંગ માટે। કારણ કોઈ પણ હોય, જન્મ દિવસ હોય કે નિર્વાણ તિથિ હોય, પણ અંદર ભાવ એવો હોવો જોઈએ કે મારા ગુરુને બોલાવી ભજન કરાવો, ભલે નાનું કરાવો કે મોટું કે બેઠક કરાવો, ભાવ ભજન ન હોય। અત્યારે જન્મ દિવસમાં તો છોકરાઓ કેટલાય તોફાનો કરતા હોય, એ બધી આપણી સંસ્કૃતિ નથી। આપણી સંસ્કૃતિ આ રહી છે કે ગુરુ મહારાજને બોલાવી બે ભજન ગાવી, સત્સંગ કરવી, દર્શન કરવી, બસ આ મહિમા છે। આ જન્મ દિવસ સાચો। બાકી જે ઓલા બધા ઉજવે છે એને જન્મ દિવસ ના કહેવાય। કઈક દીવા કરે, ફૂંક મારે, અંધારું કરે। હવે દીવામાં અજવાળું કરવાનું છે, અંધારું કરવાની આપણી સંસ્કૃતિ નથી। આપણે તો દીવો પ્રગટ કરવાનો છે, અંધારાને ભગાડવાનું છે। તો આવો મનુષ્યનો જન્મ મળ્યો છે અને આ જનાવરની જેમ જો આપણું જીવન પૂરું થઈ જશે, આવું પીવું, ભોગ ભોગવવા, બાળ બચ્ચા પેદા કરવા, આ તો પશુ એ કરે જ છે ને। પશુ પણ ખાઈ પીવે છે, ભોગ ભોગવે, બાળ બચ્ચા પેદા કરે, જન્મે અને મરી જાય। આટલું કાર્ય તો પશુ કરે છે। તો આપણે જો આટલું કરવી તો આપણામાં પશુમાં કોઈ ફરક નથી। તો આપણાને મનુષ્ય દેહ શું કામ આપ્યો છે? નિરાંત બાપુ કહે છે કે નારાયણ નું નામ જનોતમ, ના ભજે નર ને નારી રે। નારાયણ નું નામ જનોતમ, ના ભજે નર ને નારી રે। ધીક ધીક અવતાર તેનો રે કહીએ, ધીક ધીક અવતાર તેનો કહીએ। જન્મ્યો તે જક મારી રે, જન્મ્યો તે જખ મારી રે। નારાયણ નું નામ જનોતમ, ના ભજે નર ને નારી રે। નારાયણ નું નામ જનોતમ, ના ભજે નર ને નારી રે। પરમાત્માનું નામ, આવું મનુષ્યનો દેહ મળ્યો છે, આવું મુખ મળ્યું છે, આ મુખ થી જો તે નારાયણ નું નામ ના લીધું, ધીક ધીક અવતાર તેનો કહીએ। જન્મ્યો તે જખ મારી, જો એક ગાળ દીધી છે સંતોએ એની ભાષામાં બહુ મોટો ઊંડાણ પૂર્વક શબ્દ કીધો કે જન્મ્યો તે જખ મારી। કેવડો મોટી ગાળ થઈ યાર। સંતો આપણને આવું જો ભજન ની અંદર ગાળ થઈ જશે કે મનુષ્ય તારા કરતા તો જનાવર હારા। જન્મ્યો તે જખ મારી, આવો મનુષ્યનો દેહ મળ્યો ને આ મુક્તિ તે ખરાબ વસ્તુ કરી, ના બોલવાનું બોલ્યું, ના કરવાનું કર્યું, ધીક ધીક અવતાર એનો કહીએ। જન્મ્યો તે જખ મારી। શું કામ? કે આઠે પોર ઇન્દ્રિયોના રસકસમાં પડ્યો રહેશે કે આઠે પોર ઈસકની વરતી, રામ ના રાખ્યા રે। આઠે પોર ઈસકની વરતી, રામ ના રાખ્યા રે। તેના પુત્ર પ્રભુને ભજે નહીં, તેના પુત્ર પ્રભુને ભજે નહીં। છોકુડવાર્યો છે રે, છોકુડવા
નરકની વર્તી એટલે વિષય વાસનામાં આનું જીવન જાયું, પાંચેય વિષયની, બીજું કશું આને કર્યું નહીં. ખાવું પીવું ભોગ ભોગવવા. ઘણા બધા છોકરાઓ પેદા કરી દીધા, ઘણાને તો હાથ છોકરા હોય, 10 છોકરા હોય, એવા તો ભૂંડ નહીં હોય છે. હા, 6 કુળ વાર્યું છે, ભલે ને એનું મોટું કુળ હોય, પણ શું કરવાનું? કૂતરા હોય છે એને મોટું કુળ હોય છે, કૂતરીને કેટલા બધા ગલુડિયા આવતા હોય છે, પણ શું કરવાનું? જનાવર જેવું જીવન થયું, એનું કઈ કિંમત નથી. જનની જણતો ભગત જણજે, કા દાતાર ને કા તો સુરવીર, નહીં તો રહેજે વાંચણી, તારું મત ગુમાઈશ નૂર. આવો મહિમા ભક્તિનો છે, અને આ મનુષ્ય જન્મ એડે કાઢે છે. આમાં આ અવસર છે, બીજી વાર નહીં મળે. આ જિંદગીનો અવસર છે. આ જન્મ અને મૃત્યુ આ બે ઘટના છે. આજે આપણા દીકરાનો જન્મ દિવસ છે, એ મનાવી છે આપણે. ઘણા વર્ષો પછી મૃત્યુ, જે જન્મે એ મરે જ. જેનું સર્જન થાય એનું વિસર્જન થાય. જે જન્મે એ મરે, આ મૃત્યુ લોક છે. તો આ જન્મ અને મૃત્યુ આ વચ્ચેનો જે ગાળો છે, એ આપણી જિંદગીનો અવસર છે. આ અવસર એડે ના જતો રહે આપણો, પછી કઈ નહીં થાય. બાળપણ હતું એ તો આપણે બધા શેમાં, કોઈ રમત ગમતમાં. બાળકો છે એને શેમાં આનંદ આવતો હોય? રમત ગમતમાં. એમાં જતું રહ્યું. જોવાની કામ ધંધામાં જઈ. પછી ગઢપણ આવ્યું એટલે ધીરે ધીરે આ શક્તિ ઓછી થતી જઈ. હાથની શક્તિ મરી, પગની શક્તિ મરી, આંખની શક્તિ મરી. આ ભાઈને ટેકો લેવો પડે છે. શરીરની શક્તિ ઓછી થઈ. એક સમય એવો આવશે બેહીએ નહીં કે, અને કદાચ જો બેઠા હોય તો અંદર દુખાવો થતો હોય, સંબંધીને સમજમાં ના આવ્યું, પીડા થતી હોય. પછી કઈ થશે નહીં. હાલ સમય સારો છે આપણો, તો આ અવસરમાં આપણે આ મનુષ્ય દેહ કરી આ પુરુષ માંથી પુરુષ બને છે. ઉપરથી નથી પડતા એટલું સમજી લેજો. આ પુરુષ માંથી જ વીર પુરુષ બને છે, આમાંથી જ સંત પુરુષ બને છે, આમાંથી જ ભગવાન બનાય છે. તમારે શું બનવું? તમારે જેવી નારીઓ જો સતી નારી થઈ જાય, કેટલી બધી થઈ જાય. તોરલ દે, ડાળલ દે છે ને, રૂપા દે, મીરાબાઈ, સબરીબાઈ, ગંગા સતી, પાનબાઈ, જો ઉચ્ચ કોટીની થઈ જાય. સ્ત્રી જ હતી તમારા જેવી, પણ ગુરુના શરણે ગયા પછી ગુરુના જે કઈ જ્ઞાન હતું એ ધારણ કર્યું, અને ગુરુના વચનમાં રહીને જીવન જીવી ગયા, તો એના નામ અમર થઈ ગયા. તો આ અવસર આપણો એરે ના જાય. પણ આ માયાળુ જીવને આની ભાન નથી. શું કામ? આવો મનુષ્યનો દેહ મળ્યો છે હરિને મેળવવા માટે. હરિને મળવા જેવો અવસર ઊંધે અમથો કોયો રે. હરિને મળવા જેવો અવસર ઊંધે સીધામાં ગયો રે મૂસડો, સીધામાં ગયો રે મૂસડો, જૂઠે જન્મ વગોયો રે, જૂઠે જન્મ વગોયો રે. હરિને મળવા જેવો અવસર આ ઊંધે અમથો ખોયો. આ મનુષ્ય જન્મ ધારણ કરીને હાવ ફેલ થયો. કઈ કામમાં જીવતાય કામમાં ના આવ્યો, અને મુવા પછી એને કોઈ યાદ કરતા નથી. એક બેન હતી અને એનો ઘરવાળો ઓફ થઈ ગયો. આખું ગામ રોવે, પણ એની પત્ની ના રોવે. એટલે બધા પરાણે રોવડાવે, ભોંકા મારી. એ તારો ધણી મરી ગયો છે, તું આવડા ખાલી ખાલી જ વાળ કે? કોકને એમ લાગે કે રોવે છે, પણ કે આવતું નથી, શું કરવું? પણ કેમ નથી આવતું? આખી જિંદગી એને એકય સારું કામ નથી કર્યું. એના કયા કામ ઉપર હું રહું? આખી જિંદગી બધાને નડ્યો છે, અને એને એકય એવું સારું કાર્ય નથી કર્યું જે કાર્ય પર હું રહું. આપણે એવું જીવન નથી જેવું. જબ તું આવ્યો જગત મેં, જગ હશે તું રોય, કરની એસી કર ચલો તું જગ રોય. પશુ કી પનિયા બને,
પશુ મરી જાય એના ચામડામાંથી તો ચંપલ બને, નગારા બને, ઘણું બધું બને. પશુ કી પનિયા બને, નરકા બને ન કાંઈ. નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ થવાય. જગત તમને યાદ કરે. આ માયા તો આઈને રહી જવાની છે, કઈ હારે આવવાનું નથી. પણ બે કામ જો કોઈના હારા કર્યા હશે, તનથી, મનથી અને ધનથી, સારા કાર્યમાં જો સદુપયોગ તમારો થયો હશે તો જગત તમને યાદ કરશે. બાકી તો કેશે કે આ નડતો હતો. તો આપણે ગયા પછી જગત આખું આપણા પસવાડે આપણને યાદ કરતું હોય કે નહીં, આના જેવો કોઈ માણા નહીં. આવું જીવન જીવતા સદગુરુ શીખવાડે છે. પણ આ હરિને મળવા જેવો અવસર ઊંધે આમ તો કોયો. આ વાસીદામાં ગયું મૂછડું. તમે બેનો આ કચરો કાઢો છો, વાસીદું કાઢો છો, એમાં કોઈ તો જતી રે, પણ હાભેલાય જતા રહે તો ખોટું કેવાય. હાભેલું ચેવડું મોટું હોય, એ કચરામાં કાઢો તો. હાભેલું એટલે આ મનુષ્ય જન્મ છે. બાકી તો બધા જીવો જે રહ્યા મનુષ્ય સિવાયના, એ તો જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે, અજ્ઞાન અવસ્થામાં છે. પણ આપણે આવું મનુષ્ય દેહરૂપી હાંભેલું આખું જતું રહેશે કચરામાં. આ 5-25 ના ઝઘડામાં આ હીરો ખોવાણો તારો કચરામાં, આપણા કચરામાં જતું રહે, એ નથી આપણાને ચિંતા. તો આ વાસીદામાં ગયો મૂછડું, જૂઠે જન્મ ભોગવ્યો. તો આપણે આવું જીવન જીવવાનું છે. જગત આપણાને યાદ કરે અને આ અવસરને હરિ મેળવવાના છે. હરિ કહેતા કોઈનો દીકરો નહીં, હરિ કહેતા કોઈ 4 હાથ કે 10 હાથ વાળો ભગવાન નથી. હરિ કહેતા 5 તત્વોનો દેહ ને આની અંદર આત્મા છે, એને હરિ કીધો. હરિ, ગુરુ અને સંત ત્રણેયની ડિગ્રી એક છે. એ ત્રણેય ડિગ્રી ગુરુને લાગુ પડે. હરિ તમારું બધું અજ્ઞાન હરી લે, તમારું સંપૂર્ણ અજ્ઞાન હરી લે. જે છઠ્ઠી મુક્તિથી નાખ્યું હતું એ બધું કટાઈ નખાવે. અજ્ઞાન બધું હરી લે ને હરી ભેગા કરી દે. હરી 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 કરતા હરી ભેગા. ગુરુ અજ્ઞાન રૂપી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. સંત તમારા બધા ઢેડા મટાડી દીધા. શાંતિ પમાડે એને સંત કહીએ. એના દાસના દાસ થઈ રહીએ. બાયરે શાંતિ પમાડે એને સંત કહીએ. ત્રિવેદીના તાપ મટાડી દીધા. નકર રોજ મને અંદર ને અંદર કઈક તાપ ઉભા થતા હતા. તનના, મનના, ધનના આ બધા મટાડી દીધા. તો આ મનુષ્ય જન્મ દેહે કરીને આપણે સારા કાર્યો કરવાના છે. પણ આ ઘણા મનુષ્યોએ આ મનુષ્ય જન્મ વેડફી નાખ્યો. શું કામ? કે પરમાર્થની પ્રેરણા પીછી સ્વાર્થમાં છે સુરો રે. પરમાર્થની પ્રેરણા પીછી સ્વાર્થમાં છે સુરો રે. નથી નારાયણ બોલ્યો, નાક નથી નારાયણ બોલ્યો. અર્થ રહ્યો છે અધૂરો રે. અર્થ રહ્યો છે અધૂરો રે. અહીં આવીને પરમાર્થ નું કામ કરવાનું હતું, તો આ તો સ્વાર્થમાં વળગી ગયો. કઈક કુદરતી કળા એને આવડી જાય તેનો વેપાર ચાલુ કર્યો. આને લોકોને છેતરવાના ધંધા જ કર્યા. આ સદગુરુ મહારાજે આવો મનુષ્ય દેહ આપ્યો છે, આપણાને આપ્યો છે, તો આપણે કઈક સારું કાર્ય કરવી. આપણું તન, મન અને ધન ત્રણેય સદુપયોગમાં લેવી. પરમાર્થની પ્રેરણા પીરછી સ્વાર્થમાં છે સુરો. નાક નથી નારાયણ ભૂલ્યો. નથી કહેતા કે નાક વગરનો છે, એને શું કહેવાય? નકટો. તો સંતો નકટા કે છે જે આવું નથી, સત્યના રસ્તે હાલતા, પરમાર્થ નું કામ નથી કરતા, એ કે નાક વગરનો છે. નાક નથી નારાયણ ભૂલ્યો, અર્થ રહ્યો તારો અધૂરો. અંતે તો પરમાત્માની ઓળખ કરવાની બાકી રહી. છેલ્લે મૃત્યુ વખતે ક્યાં જઈશ કઈ ખબર નથી. તેમાં કીધું કે આવા માણસોને શું કહેવાય? નુગરા. કે નુગરાજનનો ભાર ભૂતળ પર ભારે ભમી ધ્રુજે રે. નુગરા
નિરાત નામ નારાયણ લેતા નિરાત નામ નારાયણ લેતા પૃથ્વી પગલા પૂજે રે પૃથ્વી પગલા પૂજે છે. આ નુગરા માણસોનો ભાર આ ભૂમિને લાગે છે, પૃથ્વીને, એટલે ધ્રુજે છે. ભારે ભૂમિ ધ્રુજે ને. જોજો કોઈ ભૂંડો આવતો હશે, આપણે એને થોડાક બી શું કામ કે ભૂંડો છે. ભારે ભૂમિ ધ્રુજે. આવા માણસોના સામુ જોવાય નહીં. આ ગુંડા છે, ચોર છે, ડાકુ છે, આજે ખોટા માણસો રહ્યા, એના સામુ જોવામાં પાપ છે. આવા નુગરા માણસોનો ભાર ભૂતળ પર આ ભૂમિ ભારે ભૂમિ ધ્રુજે. નિરાત નામ નારાયણ લેતા પૃથ્વી પગલા પૂજે. રોજ સવારે આકાશવાણી રેડિયો ઉપર કોઈ ટાટા બિરલાના ગીતો નથી આવતા, હીરો હિરોઈનના નથી આવતા. નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાબાઈની પ્રભાતી, ગંગા સતીના પ્રભાતિયા રેડિયો ઉપર આવે છે ને. એ લોકો કોઈ રૂપિયા વાળા નતા, ખાવા દાને નતું. એના ગુણ ગવાય છે ને. જ્યાં સત્યના રસ્તે હાલ્યા, ભક્તિના રસ્તે હાલ્યા, એ પૂજનીય બની જાય છે. અને એની જ કિંમત છે. ફૂલ ઘણી પ્રકારના થાય, પણ એમાં આવડના ફૂલની કિંમત હોતી નથી. આવડના ફૂલ દેવને સડે નહીં. એ તો ગુલાબના ફૂલ છે, એની કિંમત છે વાલા. તો સદગુરુ તમને ગુલાબના ફૂલ જેવા બનાવે છે, તું એવો બન, તું ગુલાબ હોકર મહેક, તુજે જમાના જાને, આવો બની જા. બાકી આ જીવનમાં અંતે મરી તો જવાનું જ છે, આજ નહીં તો કાલ. આનો કોઈ ભરોસો નથી. ફૂલમાં હું આ વાત કરું છું ને, હાલતા આ શ્વાસ રોકાઈ જાય એટલે પૂરું. તો કઈક એવા કાર્ય કરતા જાઓ સારા. જાડેજા કરી લો ભલાયું થોડા જીવણા, તને કોઈક યાદ કરે એવું જીવન ખાલી જીવતો જાય એટલે બહુ થઈ ગયું. વધારે કઈ નથી કરવું, ભલાયું કરવાની છે. અને ભલું કરે એ જ ભગવાન. ભગવાન એટલે કોઈ બીજા નહીં, ભલું કરે તો ભગવાન. તો સંત છે એની ડિગ્રી એવી છે, સરોવર તરોવર સંત જન ચોથા બરસત મેં, પરમારથના કારણે ચારો દરિયા દે. સંત છે એ કોઈનું દુઃખ જોઈ ના એને સંત. એને અંદર કરુણા હોય, સત્ય હોય, પ્રેમ હોય, ત્રણ વસ્તુ હોય. એટલે આ જગતના જીવો જે ખદબદે છે એમાંથી આ સંતને દયા આવે છે કે આને આમાંથી છોડાવું. આ નરકના પંથે જઈ રહ્યો છે, આને સીધો માર્ગ બતાવું. નરક અને સ્વર્ગ આ કોઈ આકાશ અને પાતાળમાં નથી. મરી ગયા પછી નરક કોઈ જોયો નથી, મરી ગયા પછી સ્વર્ગ પણ કોઈ જોયો નથી. આ બે મનની કલ્પના છે. સ્વર્ગ કેને કહેવાય કે હાલ તમે બધા ગુરુમુખી છો, ગુરુના વચને વચને હાલો છો, આ સ્વર્ગ. આને તો મોટું સ્વર્ગ એ કઈ નહીં. અને નરક એટલે જે ગુરુમુખી નથી અને ખોટા માર્ગે હાલે છે, એ હાલ નરક જ છે. જીવતા એ નરકમાં જ છે. અને હાલ તમે બધા સ્વર્ગમાં છો. ભલે આપણે મરચું રોટલો ખાવી, પણ છીએ આપણે સ્વર્ગમાં. અને ઓલા બધા નરકમાં છે. રોજ ઈંડાની લારીઓ ઉભા હોય, મચ્છી ખાતા હોય, મટન ખાતા હોય, દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, ઝઘડા કરતા હોય. નરક જ છે ને, બધા નરકમાં છે. આપણે તો સ્વર્ગમાં છે. હાલ આ જીવતા જ છે નરક ને સ્વર્ગ. મર્યા પછી કોઈની ચીઠીઓ આવી નથી. તો આપણે બધા ગુરુના બાળકો છે, તો આવું જીવન જીવવાનું છે. મારા વાલા સંતો, જે મળે આપણાથી કોઈને કડવું ભેણ તો કેવું જ નહીં. મૌન થઈ જવું, કોઈને દુઃખ લાગે એવું ના કહેવું. મનથી, વાણીથી, વિચારોથી કોઈનું ખરાબ ના વિચારવું. અને તો સારું કરવું. મનથી ને પ્રેરણા કરવી, એ સદગુરુ મહારાજાનું સારું કરવું. બાકી કોઈનું ખરાબ કરવાની ભાવના નહીં. સવારામ બાપાઈતીમાં કીધું કે 36 અક્ષર કા વિસ્તારા, નાગા અક્ષર 9 સમજીને બાદ કરો તો ભલા કહેશે તમને સૌ. કયા 9 અક્ષર? એક છળ, કપટ અને ખટપટ. બસ આ વસ્તુ કરવાની નહીં, તો તમે સુખી થશો.
નકે પાપ લાગે, વાણીનો દોષ લાગે. આપણે જોયા વગર આંખે જોયેલું કાને સાંભળેલું બે વસ્તુ ખોટી પડે છે. એકઈ ઉપર ભરોસો રખાય નહીં. પ્રેક્ટિકલ છે એ સાચું. એમ સંતનું જીવન આવું છે. એકબીજાનું દુઃખ જોઈને પીગળી જાય છે. અને સંત છે એના સ્વાર્થ માટે કઈ કરતા નથી. આ પેટ હાટું સંત કોઈ કઈ ભીખ માંગતા નથી. મરવું પણ માગવું નહીં, મરે તન કે ખાજ પરમાગતના કારણે માગતા ના આવેલા સંતોએ આ કામ કર્યું છે. હમણાં આજે એક ભાઈએ આ બધું મેં નૈનાબેન નું મોકલ્યું વોટ્સઅપ ની અંદર. અમે બધા એકાંત દીધી ના પછેડી ઓઢાડ્યા. મારી આગળ જ્ઞાનની ગોળીઓ વારવા માંડ્યો. મેં તો ભલા માણા તારે આશ્વાસન આપવાનું છે તો ગુરુ છે કોણ છે તને કેને સાદર આવી. તારે આશ્વાસન આપવાનું છે કે એના પ્રભુ એના આત્માને શાંતિ આપે આવું કઈ. આમાં જ્ઞાનની ગોળીઓ કેવા વારવાની આવી. સ્વામી વિવેકાનંદ એકવાર દુષ્કાળ પડ્યો અને આયા ભારતની અંદર અને અહીંયા ખાવાના ફાફા અને એક શુષ્ક જ્ઞાની આવો કોક હશે જ્ઞાન તત્વ મળ્યો કે આત્મા તો અધેરોમાં રવિનાશી છે, ખાતોય નથી, પીતોય નથી, મળતોય નથી. અને વિવેકાનંદે જે લાકડીએ એને માર્યો છે ને ઓલો બરાડા પાડે કે આત્મા તો મળતોય નથી ને વાગતોય નથી ને આ શું થાય છે. આવા અધૂરા જ્ઞાન છે, આ અધૂરો ઘડો છે. આને જ્ઞાન કહેવાય નહીં. આ જ્ઞાન ડૂબાડે આપણાને. હું ખાતોય નથી ને પીતોય નથી, આ તો શુષ્ક જ્ઞાન છે. આમાં બોલી રહ્યો છે એને શું કામ દુઃખી કરે છે? આ છે હાલ હાજર છે, પ્રગટ છે, એને બલિયારી છે. એટલે ખાલી નામ રૂપ ગુણ જાણવાથી મેળ આવતો નથી. સદગુરુ અને બધી જાતનું ઘડતર ઘડે છે કે સમય જ્ઞાન કેને કહેવાય, સભા જ્ઞાન કેને કહેવાય, વ્યવહારિક જ્ઞાન કેને કહેવાય. બધી જ્ઞાનની જાણકારી આપી દે એને સંત કહેવાય. ખાલી કોરું જ્ઞાન કામમાં આવે નહીં. જેમ મારી દીકરીઓ છે કોરો લોટ છે એ કોરા લોટનો લાડવો બને નહીં. એના અંદર ઘી આવે, ગોળ આવે ત્યારે લાડવો બને. એમ ત્રિવેણી સંગમ થયું. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, આધીનતા કે ભાઈ મારા ગુરુએ મને વચન આપ્યું છે, વચનમાં તો મારે હાલવું ને. અડગ મન કોઈ દી ડગે નહીં, તેને સેવેલ સાચા સંત. તો આપણા સદગુરુ જયદેવ બાપા છે એને આપણાને આ જ્ઞાન આપેલું છે કે સંસારમાં ગ્રસ્તાશ્રમમાં કેમ જીવન જીવવું. આત્મા વાણીનો વિષય નથી અથવા બકવાનો વિષય નથી, સમજીને રહેવાનો વિષય છે. અને સમજીને તમે રહ્યો તો તમારા જીવનમાં વાંધો નહીં આવે. આત્મા એવી કોઈ વસ્તુ નથી, આ તમે પોતે જ છો. સદગુરુએ તમને તમારી ઓળખ કરાઈ, ભાગ ત્યાગ લક્ષણા કરી. આ પાંચ તત્વના દેહની અંદર હું કોણ છું એ સમજણમાં આવી વાત. અને સમજણમાં આવી એ વાત વાણીમાં કોઈ દિવસ આવે નહીં. ગોળ ખાધો ગળપણ છે એ વાણીમાં એ સ્વાદ આવે નહીં. અને કોઈ જો ગળપણનો સ્વાદ વાણીમાં લાવે તો એને ખાધો. ફૂલ છે, સુગંધ સૂંઘી શકાય, સારી ખુશ્બુ આવે છે, પણ એનું વર્ણન થાય નહીં. જો તમે ગુલાબના ફૂલ સૂંઘ્યું ને એનું વર્ણન કરવા જાઓ શબ્દોમાં તો તમે ઊંઘ્યો નથી. અહીંયા નક્કી છે. શબ્દમાં એ સુગંધ આવે નહીં, ફૂલ આવે શબ્દની અંદર, સુગંધ શબ્દમાં આવે. એમ આત્મ અનુભૂતિ છે, એ સ્વયંની અનુભૂતિ છે. ગુરુ મહારાજે એ અનુભૂતિ કરાઈ છે. છેલ્લું ચોથું પદ છે અવિનાશી પદ, એની શાન આપી છે. આમાં તું રહેજે, તારા સિવાય બીજું કઈ છે નહીં. અને જે કઈ તારા મનની અંદર કલ્પનાઓ ઉઠતી હતી એ તો ખોટી હતી. સંકલ્પ ને વિકલ્પની ધારા મનની અંદર ચાલતી છે. આ હાચું, આમ હશે, તેમ હશે. આ મનની અંદર વિટંબણા હાલતી હતી. ગુરુએ મન જ લઈ લીધું, વિટંબણા બંધ થઈ ગઈ. તને લઈ લીધું, ધને લઈ લીધું, અહીંથી મસ્તકે લઈ લીધું. આ બધું આપવા વાળો. હવે તું શેષ બચ્યો, તું માયાનું વિભાજન કર, શેષ વધે તે. માયાનું વિભાજન કરાય ગુરુ મહારાજે. અને શેષ પદ વધ્યું એ તારું સ્વયંનું પદ છે, એ નારાયણ પદ છે.
એ નારાયણનું નામ છે, નામ પદ છે, નિજ નામ કહેતા, કોઈ વ્યક્તિનું નામ નહીં. એ નામ બધા ટૂંકા પડે, અક્ષર વગરનું, અક્ષરાતીત કીધું તેને, કેવળ અનુભવમાં આવે. હવે અહીંયા સુધી જવા માટે ગુરુ મહારાજે તમને એક યોગ કરાયો હતો. ખૂબ ઊંડા શ્વાસ લ્યો અને મૂકો. તમારો શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે, એને નિરીક્ષણ કરો. નિરીક્ષણ સુરતાથી કરવાનું આવે. શ્વાસ લીધો એ સુરતાથી નક્કી થાય કે હા અંદર આવ્યો, દેખાય નહીં, અનુભવની વસ્તુ આવી. એ અનુભવવાનું. ભગવાન બુદ્ધનું મોટામાં મોટું વિપશ્યના ધ્યાન. હા, ફીલ થયું, અંદર આવ્યો, આખે આખો નાભી સુધી પહોંચ્યો, ફીલ થયું, બહાર ગયો તો ગયો ક્યાં? એ ગુરુએ જગ્યા બતાવી. તો જ્યાંથી તમારો શ્વાસ આવ્યો ત્યાંથી ગયો તો તમારે કાયા છોડીને ક્યાં જવાનું છે? અહીંયા છો હતા અને રહેવાના. નિરાકાર પદ છે, આકાર પદ. ત્યાં કોઈ આકાર નથી, ત્યાં કોઈ નામ નથી, ત્યાં કોઈ રૂપ નથી, ત્યાં કોઈ ગુણ નથી. એ ચોથું પદ છે, શૂન્ય કીધું તેને. એમ આપણે આ શ્વાસ પૂરો લેતા શીખવું જોઈએ પેલા, અને નિરીક્ષણ કરવું જોઈએ. બાપુએ કીધું એવું પ્રેક્ટિકલ તો કરું. આ શ્વાસ ને ઉશ્વાસે સુમિરન કરી લે, એટલે તું નક્કી કરી લે, સુમિરન યાદ કરી લે. કોને? કોઈ ભગવાનને નહીં. તું કર તન મેં, નક્કી કરી લે. શાન ગુરુ ને યહી સત્યારથ દેખો દિલ દર્પણ મેં. ગુરુ મહારાજ કોઈ મંત્ર તંત્ર આરાધ નથી આપતા, પણ આ નક્કી પણ કરાય કે હા મારો શ્વાસ પાછો શૂન્યમાંથી આવ્યો, પાછો શૂન્યમાં ગયો. ઓહમ સોહમ શબ્દ ના બીતી ઉલટે. ઓહમ સોહમ શબ્દ ના બીતી ઉલટે. સોના શિખર દડ જાય રે સુહાગીલાલ આરે. અવસરમાં જેણે સતગુરુ સેવ્યા. સોના શિખર દડ જાય રે સુહાગીલાલ આરે. અવસરમાં જેણે સદગુરુ સેવ્યા. ઓહમ ને સોહમ, શ્વાસ ને ઉશ્વાસ તારી અંદર હાલે છે. આ શ્વાસ હાલે છે, ઓહમ અને સોહમ. હું જયારે બોલું છું ત્યારે શ્વાસ અને ઉશ્વાસ બે એક થઈ જાય છે ને એનો આ શબ્દ બને છે. તમે પ્રેક્ટિકલ કરો, બોલો એટલે તમારો શ્વાસ બંધ થઈ ગયો. આ ઓહમ ને સોહમ, શ્વાસ ને ઉશ્વાસ બે એક થાય ત્યારે આ બ્રહ્મ શબ્દ બને છે. તો આ ઓહમ ને સોહમ શબ્દ ના ભેગથી ઉલટે અને ઈશ્વર શિખર ગઢ જાય સુહાગી. આ નક્કી કરવાનું હોય કે હા મારો બેટો વાત તો સાચી છે, મારા ગુરુએ સમજાયું. એ શૂન્યમાંથી શ્વાસ આવે છે, શબ્દ શૂન્યમાંથી ઉઠે છે, પાછો શૂન્યમાં હમાય છે. નામ રૂપ અને ગુણ ત્રણેય પદ મટી ગયા પછી પણ જે પદ વધ્યું એ પદ તમારું સાક્ષી પદ છે. જેમ નામ રૂપ અને ગુણ ત્રણેય પદનો થઈ ગયો નાશ, અને ત્રણેય જ્યાંથી પેદા થયા અને ત્રણેય જ્યાંથી લીન થયા એ છે ચોથું પદ. એ તમારું નિજ સ્વરૂપ છે. જેમ દીવો કર્યો દેખાય છે, જ્યોતનું રૂપ છે બાપા. અજવાળું આપે એ જ્યોતનો ગુણ છે, જ્યોત એવું નામ છે. ફૂંક મારો તો તેને જીવ ચાં, અને પ્રગટ કરો તો પેદા થયું ચાં. જ્યોત ગઈ ક્યાં? શૂન્યમાં. નામ રૂપ અને ગુણ ત્રણેય મટી ગયું. જીવ ચોથા પદમાં. ચોથા પદનો નાશ નથી, પણ જ્યાંથી પેદા થયું અને જ્યાં લેન થયું એ છે ચોથું પદ. નામ રૂપ ગુણનો નાશ થયો, પણ ચોથા પદનો નાશ થતો એ તમારું નિજ પદ છે, સ્વયંનું પદ છે. જેમ નદીઓ બધી સમુદ્રમાં ભળી જાય પછી નદી રહેતી નથી,
હાલ જ જીવન મુક્ત. અને એ ઘર બતાવો, કારણ કે વાયદો નહીં. બાકી ખાલી આ દેખાય છે રૂપ ને રૂપી ગુણ, આવું બધું બોલવાથી આને જ્ઞાન ના કહેવાય. આ પ્રેક્ટિકલ પીએચડી કરવાની આવી પોતાનામાં. આત્મા એટલે કોઈ નામ નથી. આત્મા એવું નામ, ને પરમાત્મા એવું નામ, ને ખોડિયાલ એવું નામ, ને રામ એવું નામ, ને કૃષ્ણ એવું. આપણો અદ્ભુતની સીડી છે. ઓલું નામ છે એ વાણીમાં ના આવે. બહોત નામ સંસાર મેં તાસે મુક્તિ ન હોય, આદિ નામ ગુપત હે ગુજત બિરલા કોઈ. એ નામ નિરાકાર છે, નિરંજન છે. એને કોઈ માયાનું અંજન છે નહીં. અહીંયા લીટું થાય એવું નથી. આત્મા એટલે એક વ્યાપક શક્તિ છે. આ 5 તત્વનો દેહ, એની અંદર જે બોલનહાર છે એ વ્યાપક છે. આની શક્તિ એવડી મોટી છે કે ના પૂછો વાત. અખિલ બ્રહ્માંડમાં વ્યાપક છે. પણ આપણે આપણી શક્તિ ભૂલી ગયા છીએ. એટલે આપણે આવડા થઈ ગયા છીએ 5 ફૂટ. હું આવડો જ છું, આવડા નથી. આ આત્મશક્તિ એવડી મોટી છે. મારા બાપાનો દેહ વિલેતી હોય, એમાંથી જીવ કયું તત્વ? બોલતું ચાલતું આ ડેડ બોડી કેમ બંધ થઈ ગયું? શરીર બોલતું ચાલતું બંધ થઈ ગયું. એમાંથી જીવ એ આત્મા, એને જાણવાનો આવ્યો. એ કોણ છે? હવે એ થોડું મરે છે, મર્યું શરીર. હાલ બાપાનું શરીર હળગાઈને આયા ને. બોલો તો બાળ્યા પેલા, દાટ્યા પેલા નીકળી ગયો કે નહીં? બાળ્યા પેલા અને દાટ્યા પેલા નીકળી ગયો ને. આ શરીર બોલતું બંધ થઈ ગયું. એ બોલનહાર એની ઓળખ કરાવે. એનું ખાલી આ રૂમાલ બોલે, આ નામ છે તે નામ છે એ નહીં. તો તારી શક્તિ ની અંદર પ્રગટ કર. ગુરુએ તને માર્ગ બતાવ્યો છે. અગાધ શક્તિનો ખજાનો તારામાં ભરેલો છે. અપો દીપો ભવ. તારી અંદર પડેલી શક્તિ તું જગાડ. મેં તો લાઈન બતાવી. આત્મા દેખાડવાની વસ્તુ નથી. મેં પ્રેક્ટિકલ કરાવ્યું. હવે તું નક્કી કરી લે કે હા, મારું સ્વરૂપ નિરંજન નિરાકાર છે. એને કોઈ માયાનું અંજન નથી. અને બાયડા પેલા ડાટા પેલા જે નીકળી જાય ને એ હું છું. અને હું જન્મું મરું એવો નથી. વિના પાંખ નો એસે પંખી વણ ઇન્દ્રિયનો ભોગી. એને કોઈ પાંખ કરી હઠ જ નીકળી ગયો ને, પણ દેખાણો નહીં. ડોક્ટર કે છે કે મરી ગયા. આપણે કેવી કિંમત જીવ છો એ તો બતાવો અમને. કેવી રીતે બતાવે? કેમેરામાં ના આવ્યું કે ફેલ થઈ ગયા બાપા, થઈ ગયા. તો હવે જાણે માના પેટમાં હતો ને નાયડો કાપ્યો ને તાણે અંદર પછી નાયડો કાપ્યા પછી જે ઉવા ઉવા કરે છે એ કોણ? નાયડો કાપ્યા પછી, પેલા નહીં. જ્યાં નાળ મોડે અને પછી અવાજ આવે ઉવા 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 કરે છે ને એ હીરો એ જે બાયડા પેલા ડાટા પેલા નીકળી જોઈ. જન્મ થયા પછી નાળ કાપે ને એટલે શું કામ? કે વ્યાપક માંથી એનો તાર લાગ્યો શ્વાસ લેવાનો. અને એની જાતે મહેનત કરવાની આવી એટલે કઠ્યું. એને કઠ્યું. ઓલું માની પંપિંગ થી જીવતો હતો, ઉધાર લાઈન થી. એટલે એને મજા આવતી હતી, કઈ કરવું પડતું નતું. પણ જેવો બહાર આવ્યો અને નાળ કાપી એની જાતે એને પછી મહેનત કરવી પડી શ્વાસ લેવાની. ઓમકાર થકી તને આ જન્મ દીધો છે, પાંખું પણ ઉઠતો નથી. રાત દિવસ ના કરે છે ગુંજારા. જન્મ મરણ ની એને ખબર નથી. મરતોય નથી, જન્મતોય નથી. મરે શરીર ને જન્મે શરીર નથી. બોલ્યો તો આયો અનામી. કેવો અનામી? એનું કોઈ નામ ખરું? તો જાય નનામી. નનામી જ જાય ને. આજુ કાઢીને આવ્યો શું હતું? નનામી. તો નામનું લખરું છે વચ્ચેથી લાયો. નામે નથી તારું કઈ. હજી તું અટકેલો છું. નામ રૂપ ગુણ નહીં હમારે, કભી ન ધરું મેં અવતારા. હું તો ઉડતું પંખી છું, મારી મોજ આવે અહીંયા ફરો. હમ પંછી પરદેશી સાધુ આ દેશ કા નહીં. આ દેશ કા જીવ અભાગી, પલ પલ પર લે જાય. એનું જન્મ મરણ થાય, મારું થાય નહીં. તો ઈ પોતાના સ્વયં સ્વરૂપની સદગુરુએ ઓળખ કરાવી દીધી છે, શાન આપી છે. હવે સમજીને રહેવાનું આવ્યું. તો પેલા ગુરુમુખી બનવા માટેના જે નિયમો છે કે આપણે સદગુરુને આધીન થઈને રહેવું, તો ગુરુને પૂછી પૂછીને પગલા ભરીએ, થઈને રહેવી ગુરુના દાસ. બસ ગુરુના પૂછી પૂછીને હરેક કાર્ય કરો. તમારું તો છે નહીં,
આના પર અધિકાર કેનો છે? એને જ પૂછીને કાર્ય કરવાનું આવ્યું કે આપડાયું થવાનું આવ્યું? આપડાયું થવાનું ના આવ્યું. એને પૂછીને હવે તો આપણું કઈ નથી, ધણી ગુરુ છે. એ ગુરુ મહારાજ શું કરશું? અને આ રીતે તમે કોઈ પણ કાર્ય કરશો એમાં સફળતા મળશે અને મળશે. શું કામ? તમે ભાર હલકો કરી દીધો. હું પણ નીકળી ગયો, હું કરું એ જ અજ્ઞાનતા. આપણાથી કશું થાય નહીં, મારો સદગુરુ કરે એ થાય. આવી નિર્મળતા. આટલો હું કાંઈ નથી તો ઓલો છે પ્રગટ છે, તો એની અનુભૂતિ થાય. હવે પ્રગટ છે તો આ હસ્તી આપણી મટાડતી જાય. હું કાંઈ ગુરુને અર્પણ કરી દીધું. વાર્તા પૂરી થઈ ગઈ. આ કાન છે એ ગુરુના છે, મારા નથી. આંખે ગુરુની છે, મોઢું ગુરુનું છે, મને ગુરુનું છે, માથું ગુરુનું છે. આખું મુખ થઈ ગયું ગુરુમુખ. હવે મારું રહ્યું નહીં. ઓલું તો દ્રષ્ટાંત છે કે ગણપતિનું માથું કાપીને આ ઓલાનું લગાવ્યું હાથીનું. એમ ગુરુએ તમારું મસ્તકનું છેદન કર્યું ને, માથું આપવું પડશે. પછી ક્યાંનું લગાવ્યું? ગુરુમુખ લગાવ્યું ને. તમારું તો ગુરુ શરણે પડ્યું છે, ઓલું આપી દીધું છે. એ પસંદ થઈ કાળતું મુખ હતું તમારું. પછી ગુરુએ ગુરુમુખ આપી આનું ચડાયું છે. હવે એ મુખ બગડવા દેવાય? એમાં કચરો નખાય? આંખથી હાથું જોવું, કાનથી હાથું સાંભળવું, મોટેથી હાથું બોલવું, વાણીનું તપ છે. હવે ગુરુનું છે, એને બગાડવાનું નથી, તમને વાપરવા આપ્યું છે. જો આવી રીતે તમે જીવન જીવશો તો તમને કોઈ કર્મ લાગશે નહીં. નહીતર પોતા પણ હું માનું તો કર્મ તરત ત્યાં છાપ પડે છે. કર્મ હું અને મારું છે મનનું કારણ પાનલાય કે તમે જો હું મારું માનશો તો તમને કર્મ લાગશે. જેમાં બાળકનો જન્મ થાય પછી માં શીખવાડે છે ધીરે ધીરે ગુરુનો નવો જન્મ થયો, ગુરુ શરણે આવ્યા પછી તમારો બાપ થયો આપણો સદગુરુ વચનમાં આપણે આવવાનું આવ્યું. જગત વાળા શું કરે છે એ આપણે કરાય નહીં. જગત છે બે મોટે બોલવાનું. આજ તમે ગુરુ ભક્તિ કરશો તો કેમ કે છે કે જોયા મોટા ભક્તિ વાળા, અને નહીં કરો તો કે છે કે આ તો કઈ કરતા નથી. બરાબર? નહીં કરો તો કે છે, કરશો તો કે છે. એ કઈ આમ જોવાનું નથી. આપણે શું કરવું? બસ તો તમારું આ જીવન સુખી થશે. આપણા બાલ બચ્ચાને સુખી કરવા છે. આપણે સંસારી છીએ, સંસારમાં ગ્રસ્ત આશ્રમમાં રહીને કેમ ભક્તિ કરવી એ ગુરુ શીખવાડે છે. આપણે કોઈ જોગી બનવું નથી, બાવા બનવું નથી, ધંધો બંધ નથી કરવો, ભાગવું નથી. કેવું જાગૃત છે. સંતો જગાડે છે, બગાડતા નથી. મનની મોહની દરમાંથી હવે તું નથી, આ દેખાય છે જાગવાનું. દેખાય છે તું નથી, દેખાય તું છે જ નહીં. આ દેખાય તેમ કાળમાં હું નથી દેખાતું. એ હું ફોટો પડે મારો કેમેરામાં, તમારા શરીરનો પડે, મારો પડે નહીં. આ મારો ગુણ કેચઅપ થાય કેમેરામાં, પણ હું કેમેરામાં આવું નહીં. તમારી બધાની ચોપડીમાં મારું નામ આપી દઉં, અશ્વિન બાપુ, અશ્વિન બાપુ. મેં મારું નામ આપી દીધું, પણ હું ચોપડીમાં અપાઈ જતો નથી. હું કોણ છું? હું કસાઈમાં આવું એવો નથી. એટલે અલગ કીધો, નિરીજન કીધો, નિરાકાર કીધો, અલગ. એ લખવામાં આવતો નથી, બોલવામાં આવતો નથી, જોવામાં આવતો નથી, અનુભવમાં આવે. અહીં ત્રીજું લોચન છે, અનુભવની આંખ છે. અહીં અનુભૂતિ થાય છે. કોઈ પણ વસ્તુનું કેન્દ્ર બિંદુ અહીં થાય છે. થાય ને આમ કરવી એટલે સચવાય પકડાય છે. અહીં આંખ નથી તો એ પકડાય છે. શું કામ? અહીં ત્રીજી આંખ છે. આ ચામડાની નહીં, અનુભવ નહીં. અહીંથી અનુભવ થાય છે. ગુરુએ આખો ઉપદેશ સુરતાથી અનુભવ કરાયો, નક્કી કરાયો. બોલ હવે તું કોણ છે? તો આવો મહિમા સદગુરુનો છે. આ જન્મ દિવસ નિમિત્તે તમે સંતોને બોલાયા, ગુરુને બોલાયા, આ બધા ભક્તોને તેડાયા. ધન્યવાદ છે તમને.
આ રીતે ગમે એ ભજન નાનું ના હોય મોટું ના હોય, પણ આપણા ઘરે સંત આવવાથી આપણા ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે. તો આવી રીતે અરસ પરસ સંતોનું મિલન કરવું, બધા સદગુરુના વચનમાં રહેજો, સુખી થશો. અને જગત વાળા કરે એમ કરશો તો દુઃખી થશો. તો આવો મહિમા ભક્તિનો છે. ગુરુ સતગુરુ મહારાજનો જય સંત શિરોમણિ સદગુરુદેવ બાપાનો જય, હરિ ગુરુ શાંતનો જય. ભગવતી